કઈ મેળ જ નતો આવતો. ભાઈબંધો બધા ટ્રીપ બનાવે, આજ જઈ, કાલ જઈ, પમદી જઈ, એમ કહે ને કે હુકમ આવે તારે જ આપણે જઈએ. તો ફાઇનલી દ્વારકાધીશનો હુકમ આવી ગયો છે. થોડી મોટી મોટી વેળું છે આમ તો જો તમે. ઓ 8 તારીખે બપ્પા તમે દ્વારકા કેટલી વાર આવ્યા? દ્વારકા પહેલી વખત. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં જ હોય તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો કાલનો વ્લોગ તમે જોયો હોય ને તો યાર તમને ખબર છે કે કાલે આપણે કેટલો એન્જોય કર્યું રસ્તામાં. અને ફાઇનલી આપણે ચા પી જાય તમને ખબર છે? બરો તમને કહું હા, કન્ટિન્યુ રહેજો. દેખાય મિત્રો તમને ઓલું મંદિર? જી હા મિત્રો, આપણે પૂગ્યા છીએ યાર દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકા હું મારી લાઈફમાં પહેલી વાર હું છે ને દ્વારકા આવ્યો છું, એટલે એક્સાઇટેડ ફૂલ છું દર્શન કરવાના. દ્વારકાધીશનો હુકમ આવી ગયો છે ને હવે છે ને આપણે દ્વારકાધીશના દર્શન કરવા જવાના છે. આપણે છે ને 6 જણા છીએ. એક મારા પપ્પા છે, SK ભાઈ છે, એક બ્લોગર છે હરેશભાઈ છે, આપણો ભાણો છે. કેમ મજા? જય દ્વારકાધીશ મિત્રો. ડબલ બ્લોગર. એટલા જણા છે મિત્રો, એટલા જણા છે ને આપણી સ્પેશિયલ આપણી મારુતિ ક્યાં આપણી ગાડી લઈને આવ્યા હતા નિશાન. ને હવે છે ને આપણે જવાનું છે દર્શન કરવા, કેમ કે આપણે નાન ધોઈને તૈયાર થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. ને હવે છે ને આપણે ડાયરેક્ટ દર્શન કરવા જવાનું છે. બપ્પા તમે દ્વારકા કેટલી વાર આવ્યા? દ્વારકા પહેલી વખત. પહેલી વાર તમે? પહેલી વખત. હરેશભાઈ તમે કેટલી વાર દ્વારકા આવ્યા? ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર? હે રાહુલ તું કેટલી વાર દ્વારકા આવ્યો? પહેલી વાર. SK ભાઈ તમે કેટલી વાર દ્વારકા? બધા જેટલી વાર આવે એટલી વાર. એટલે બધાને પહેલ છે, હજી પહેલી વાર જ બધા દ્વારકા આવ્યા. ફાઇનલી મિત્રો હવે છે ને આપણે અહીંયા રિક્ષાથી અહીંયા આવી તો ગયા છીએ. હવે જવાનું છે આપણે દર્શન કરવા. હજી આપણે દર્શન કરવા નથી ગયા, પણ એ પહેલાં કહી દઉં કે હું છે ને દ્વારકા પહેલી વખત આવ્યો. પણ પહેલી વાર આવ્યો ને એક્સાઇટમેન્ટ એટલું થાય ને કે વાત પૂછોમાં. કેમ કે ઘણા દિવસો નહીં પણ ઘણા મહિનાથી એમ થતું હતું કે દ્વારકા જવું છે. પણ કંઈ મેળ જ નહોતો આવતો. ભાઈબંધો બધા ટ્રીપ બનાવે, આજ જઈ, કાલ જઈ, પમદી જઈ, એમાં કંઈ મેળ નહોતો આવતો. હવે ફાઇનલી એમ કહે ને કે હુકમ આવે તારે જ આપણે જઈએ. તો ફાઇનલી છે ને દ્વારકાધીશનો હુકમ આવી ગયો છે અને આપણે છે ને ડાયરેક્ટ પહોંચી ગયા દ્વારકાધીશના ચરણોમાં. દ્વારકા તો હવે છે ને આપણે દર્શન કરવા જવાનું જે બાકી છે, તો આપણે દર્શન કરવા જવાનું છે. મારી જે વાટે જેવો જોવા પણ બધા બેઠા છે. હાલો કાંઈ વાંધો નહીં છે, આપણે છે ને દર્શન કરતા આવીએ. કઈ જુગના ફોટા પાડશો પણ SK ભાઈ મારા ફોટા ગમતા નથી. એ તો મારા સારા ફોટા પાડી દે પણ મને હરકા ફોટા પડતા નહીં આવડે. કેમેરામેન થી ફોટા ન પડતા કા? હાલ અહીંયા તો ભાઈ એક પોઝ આપે છે અને DK ભાઈ વિડીયો શૂટ કરે છે. મિત્રો ખરીદી કરવી ને તો પાછળ બધું હતું, પણ આપણે કઈ ખરીદી કઈ કરવા નથી. હવે ડાયરેક્ટ આપણે જઈએ છીએ મંદિર તરફ. ડાયરેક્ટ છે ને આપણે દર્શન કરવાના છે. હાલો આપણે છે ને ડાયરેક્ટ મંદિર તરફ જઈએ. તમે વિચાર્યું આમ તો કેટલી બધી ભીડ નહીં, પણ આમ લાઈન જો અહીંથી ઠેઠ ઓલે પણ લગી છે. બહુ દૂર સુધી લાઈન છે. એ લાઈન એની છે આપણે મોબાઈલ ને બધું મૂકવું હોય ને તો ના બધું મૂકી દઈએ, પણ લાઈન બહુ મોટી છે. અડધી કલાક તો લાગી જાય. કોને ખબર આપણે બધું કાંઈક ડિસિઝન લે છે. શું ડિસિઝન લે આપણે કાંઈ ખબર નથી. બાકી અહીંયા ફોન ને બધું પર્સ ને બર્સ બધું મૂકવાનું હોય ને. મંદિર અહીંયા છે, અહીંયા દર્શન કરવાના છે. ફાઇનલી મિત્રો આપણે છે ને દ્વારકાધીશના દર્શન કરી આવ્યા છીએ. ને અહીંયા તમે એકવાર પબ્લિક જાઓ, ઓહો વધી ગયું, સવાર કરતાં વધી ગયું. અમે આવ્યા હતા ને તરત ઓછું હતું, પણ અત્યારે વધી ગયું. બાકી આપણે છે ને ભાઈ મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરી નાખ્યા છે. એવું દિલ ખુશ થઈ ગયું, વાત પૂછો. હાલો કાંઈ વાંધો નહીં છે ને, તડકો બહુ વધી ગયો છે. કેમ કે છે ને 11:15 થઈ ગયા. પપ્પા દ્વારકાધીશના દર્શન થઈ ગયા એમ ને? બહુ રેડી, સાક્ષાત દર્શન દ્વારકાધીશ. મિત્રો હવે છે ને આપણે દર્શન તો કરી લીધા છે, પણ હવે એવો તડકો થઈ ગયો ને વાત પૂછો. અને ઓલે પણ છે ને મસ્ત મજાના શ્રી કૃષ્ણની મસ્ત મજાની એક મૂર્તિ લઈ લીધી, નાની એમ. અત્યારે તમને લોકોને નથી કહેવાનું કે આની અંદર કેવા કૃષ્ણ ભગવાન છે, પણ તમે જોવો તો તમારું દિલ ખુશ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, તડકો છે ને ઘડીક સાંજે જઈને ઘડીક બેસી જવું છે. તો મિત્રો અત્યારે આવ્યા છે ગોમતી ઘાટે. અહીંયા જો ગોમતી ઘાટે અત્યારે ઉભા છે ને, અહીંયા સમજો કેવો નજારો મસ્ત આવ્યો. વાહ, આવો નજારો જોવાનો બહુ મજા આવે મને. એટલે ભાઈ તમારે કેટલા ફોટા પાડવા? આ નકરા ફોટા પાડ્યા. આખું વરસ થઈ રહે ખાલી વિડીયો શૂટ કરવાના, ફોટા પછી છે ને લોંગ ટાઈમ લગી જ્યાં લગી ખૂટે ને ત્યાં લગી મેકઅપ કરવાના. કેમ તમને કેવું અહેસાસ થાય? આયા તો આ ભાગમાં હોય જ, અહીંયા આવવાના પગલા થાય, નકર પગલા જ કોના થાય. આપણી ભાગમાં ઓચિંતાનું આ ભાગમાં આવી. ઓચિંતાનું આવવાનું છું. છેલ્લી વાર તમે ક્યાંથી આવ્યા હતા અહીંયા? બસ હું આ પહેલી વખત પહેલી વખત આ છે ને મિત્રો બધા પહેલી વખત આવ્યા છે. કાંઈ વાંધો નહીં, એવું છે ને આપણે જે દ્વારકાધીશનો હુકમ થાય ને તો ફરી વાર આપણે બીજી વાર આવશું. અરે મિત્રો થાકીને આવ ટેયા થઈ ગયા, આવ ટાંગળ્યું બધું પતી ગયું. આમ તો જો ઊભું થવાનું મને જ નથી થતો. બેસી ગયો હું તો એમ થાય કે ઘડીક અહીંયા હાંજ લગી બેઠો જ રહો. થાકી ગયા, કેમ કે કેટલું બધું હાલીને આવ્યા. ઓલા મંદિરેથી ઠેઠ પાર્કિંગ સુધી હાલીને આવ્યા. બોલો અહીંયા પાર્કિંગ ફાઇનલી આપણી ગાડીઓ પી ગયા છે. ને હવે જવાનું છે બેટ દ્વારકા. અમારામાં ચાર્જિંગ નથી, ખાલી 15% ચાર્જિંગ છે. કોને ખબર હું વ્લોગ કેમ બનાવ્યું.
ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચ્યા છીએ બેટ દ્વારકા. એકવાર તમે આ બ્રિજ જો, લુક ઇટ ધીસ મિત્રો. અને આવડા બધા જો તો ફોટોગ્રાફર ભેગા થઈ જાય, કાંઈ ફોટોગ્રાફર કાંઈ ફોટોગ્રાફર એક અહીંયા મારો ઉપરનો પાડવો છે પણ આ કોઈ વારો જ નથી આવવા દેતા. કેટલી વાર લાગશે એલા? પોઝ ખતરનાક છે બસ હો ભાઈ, પોઝમાં કાંઈ ઘટે નહીં. મિત્રો અત્યારે વાગ્યા કેટલા તમને ખબર છે? સમજો 4:15 થઈ ગયા છે ને હાંસ પડવા આવીએ છીએ ને અત્યારે છે ને દ્વારકાથી નીકળ્યા છીએ ને ડાયરેક્ટ હવે જવાનું છે સોમનાથ. સોમનાથ હવે છે 200 કિલોમીટર ને હવે આપણે 200 કિલોમીટરનો સફર કરવાનો છે. પણ એ પહેલા છે ને બપોરા કરવાના હતા પણ બપોરા આપણે કરીને હોય કે થોડુંક મોડું થઈ ગયું. 4 વાગે આપણે છે ને જમવા બેઠા જો અત્યારે રોટલી છે, શાક છે, સાસ છે. હવે 200 કિલોમીટર હજી કાપવાનું છે. દ્વારકાથી તો આપણે નીકળી ગયા છીએ, હવે ડાયરેક્ટ સોમનાથ જવાનું છે. તો હાલો ભાઈ, મીઠું બધું ભમરાઈ ગયું ને ભાગવું ને. આ છે ને થોડુંક ઓછું ખાધો ને તમે બગાડજો બધી આખી ગાડી. નહીં મેળા નહીં વાંધો. મિત્રો ફાઇનલી આપણી પેટ પૂજા કરી નાખી છે ને આજ તો જમાવટ પડી ગઈ ખાવામાં. આ છે ને પેટ ભરીને ખાઈ લીધું. 1-2 દિવસથી હરખું ખાધું નથી. એસી પેલા ઘડીક બંધ કરી નાખવા ગયો. 1-2 દિવસથી કઈ ખાધું નતું, ખાલી એક દાબેલી ખાધી હતી. આમ જેણી વસ્તુ ઘડીક ખાતા હતા. પાસ ને હરખું ખાઈ લીધું છે ને હવે છે ને આપણે નીકળવાનું છે. તો જો એસકે ભાઈ ડ્રાઇવિંગ હોપી દીધી છે, ચાલુ થી રાહુલ કરતો હતો કા. અને અમે તો અહીંયા જમાવીને બેહી ગયા છીએ પણ પાછળ લઈ જો આખી પાર્ટી બેહી ગઈ છે. આમ જો પેટ પૂજા કરી લીધી, હવે મોજમાં આવી ગયા બધા. મોજમાં ઊંઘ હોય ગઈ. નાઈ કર ટેસ્ટી પણ ઓલાને જો ને વધારે જ્ઞાન સીડો. અને હવે આખી રાત ડ્રાઇવિંગ. હા ઈ છે. આ ચાલો છે ને ડાયરેક્ટ સોમનાથ જઈએ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આ બધું બહુ પવન શક્ય જો ભાઈ. અહીંયા ને આમ તો અહીંયા પડખે ત્યાં વી ને આ તો કાંઈ ન કહેવાય. રસ્તામાં અમુક તો મેં શૂટિંગ નથી કર્યું. રસ્તામાં તો અમુક મેં શૂટિંગ નથી કર્યું. કેટલી બધી પવન શક્યું છે. આ બધું બહુ પવન શક્યું ઇસ્તેમાલ થતો લાગે. આમ તો સા જોવે ને પવન શકી છે. આપણે બધું છે પણ એટલી બધી નહીં, થોડીક ઓછી છે. પણ આ બધું તો બહુ જ પવન શક્યું છે. આમ જો દરિયો અહીંથી હાવ દેખાય અહીંથી રોડેથી. જો તો અહીંયા દરિયો છે. જો અહીંયા કેમ પણ દરિયો હાવ રોડ કાંઠે આવી ગયો. મિત્રો હું તમને ખતરનાક નજારો દેખાડું. અચાનક નો આવવાનું નતું પણ અચાનક નો અહીંયા ખબર વિના આવવાનું છું. દેખાડું 3, 2, 1. આ છે ને હાઈવે છે, મેન હાઈવે છે ને એક્ઝેક્ટ બાજુમાં છે ને આવડો બીચ શરૂ થાય ને યાર. એવો ખતરનાક મસ્ત ખતરનાક, આમ ખતરનાક જ કહેવાય. વ્યૂ આવે ને વાત પૂછોમાં. થોડી મોટી વેળું છે. આમ તો જો તમે ઓ 8 તારીખે તો જો આવે મિત્રો ધીમે ધીમે છે ને વેળું મોટી થતી જાય એવું લાગે. છે ને મિત્રો 7 વાગ્યા છે ફીટ ને 7 વાગ્યાનો નજારો છે ને જોરદાર હોય. જો તમે જો આ જગ્યાએ ક્યારેક આવો ને તો 7 વાગ્યાનો સમય આવજો, કેમ કે 7 વાગ્યાનો નજારો કેવો હોય તમે તમારે આંખે જ જોઈ લો. અત્યારે છે ને જવાનો સમય થઈ ગયો છે. ઓલા બધા આગળ થઈ ગયા છે ને હું પાછળ થઈ ગયો છું વિડીયો શૂટિંગ કરવા. અમે અહીંયા ફોટો શૂટ ને વિડીયો શૂટ કરવા માટે આવ્યા રેડી. તો વિડીયો શૂટ થઈ ગયો પણ ફોટો શૂટ નો શૂટ. સનસેટ માં ફોટો શૂટ કર્યું કેવું ગજબ નો આવે પણ શૂટ નહીં યાર. હું શું કરું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી છીએ સોમનાથ. મેં એવું છે કે સોમનાથ આવીને પછી જ આપણે વ્લોગને એન્ડ કરવાનો છે. એટલે પછી ને આપણે પહેલા સોમનાથ આવી જઈએ અને જો જ્યારે પબ્લિક ને બધું ખાલી થવા મળ્યું, બધે જવા મળે. કેમ કે એન્ટ્રી હવે નથી, હવે ડાયરેક્ટ એક્ઝિટ માણસો બહાર જ નીકળે છે. એન્ટ્રી કોઈ નથી કરવા દેતા. એટલે ડાયરેક્ટ હવે છે ને મંદિરે આગળ બંધ થવાનો સમય છે. એમ તો 10 વાગે થઈ જાય છે, 10 વાગી ગયા છે. હવે લાઇટ બંધ જ થઈ જાય 1-2 મિનિટમાં આગળ. પણ કાંઈ વાંધો નહીં. આજ છે ને ભાઈ આપણે સૌથી મોટી ટ્રીપ કરી, કેમ કે દ્વારકા છે ને આપણે પહેલી વાર જતા. પહેલું એક્સપિરિયન્સ હોય એટલે ફૂલ એક્સાઇટેડ હતો ને યાર. આ સફરમાં છે ને બહુ મજા આવી. એટલે પહેલાં આપણે દ્વારકા જતા, પછી આપણે બેટ દ્વારકા જતા અને પછી આપણે છે ને ભવનાથના દર્શન કરવા આપણે સોમનાથ જઈએ. અને અહીંયા છે ને આપણી ટ્રીપ પૂરી થાય છે. આપણી ટ્રીપ શરૂ છે દ્વારકા અને આપણી એન્ડ છે સોમનાથ. હાલો કાંઈ વાંધો નહીં. વ્લોગને છે ને આપણે આ જ એન્ડ કરી દઈએ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય અને આ સિરીઝ પસંદ આવી તો લાઈક કરી નાખો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.